મિત્રો, હું ભાઈન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું એકેસી મહિલા કોલેજ જામખંભાળિયા યુટ્યુબ ચેનલ પર। આજનો આપણો જે ટૉપિક છે એ BA સેમ 3 વિષય અર્થશાસ્ત્ર અને ગૌણ પેપર નંબર 5 છે। એમાં જે એક ટૉપિક છે આપણે જોવાનો પ્રયત્ન કરશું। હવે એમાં જે આપણે પ્રસ્તાવનામાં જશું એની પહેલાં જોઈએ કે એકમ નંબર 1 છે ચેપ્ટર, એમનું નામ છે રાષ્ટ્રીય આવક। તો આજે આપણે 1.1 જે રાષ્ટ્રીય આવકનો અર્થ અને જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે એના વિશેનો અભ્યાસ છે એ આજે આપણે કરવાનો છે। રાષ્ટ્રીય આવકનો અર્થ અને તેની વ્યાખ્યા। તો પ્રસ્તાવનામાં સૌપ્રથમ જાણીએ કે રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અથવા તો બૃહદ, સમગ્રલક્ષીનો જ એક સમાનાર્થી શબ્દ છે બૃહદલક્ષી। આ એક અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે। એટલે આ ખાસ યાદ રાખજો મિત્રો કે રાષ્ટ્રીય આવક જે છે એ કેમનો મહત્ત્વનો ખ્યાલ છે। આપણે અર્થતંત્રમાં જ્યારે પણ અર્થશાસ્ત્રના જુદા જુદા બે ભાગ જોવા જાય છે, એક એકમલક્ષી અને બીજો છે સમગ્રલક્ષી। તો આ જે રાષ્ટ્રીય આવકનો જે મુદ્દો છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ છે। બીજું કહે છે કે રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ કરવામાં આવે છે। આપણે જોવાનું છે કે વર્ષ દરમિયાન જે જુદા જુદા ઉત્પાદનના સાધનો છે અને જુદા જુદા જે ક્ષેત્રો છે તેના દ્વારા ઉત્પાદન કેટલું થાય છે અને દેશ દ્વારા આર્થિક વિકાસ કેટલો થયેલો છે તેને માપવાનો પ્રયાસ છે એ રાષ્ટ્રીય આવકમાં જ કરવાનો છે। બીજું છે કે રાષ્ટ્રીય આવકથી જે તે અર્થતંત્રની આર્થિક પરિસ્થિતિનો પણ પરિચય મળે છે। જો આપણે જોવા જઈએ ને કે આંતરરાષ્ટ્રીય વિશ્વની અંદર કે જુદા જુદા દેશની જ્યારે પણ કંઈક બાબત આવશે આર્થિક વિકાસની બાબતમાં, ત્યારે આવશે કે આ દેશનો જીડીપી છેલ્લા આટલા વર્ષોમાં આટલો બધો થયેલો છે અથવા તો આટલા વર્ષોની અંદર એનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે એ બમણો થયેલો છે। તો આવા બધા જ્યારે મુદ્દા આવે છે વિકાસની બાબતમાં, ત્યારે રાષ્ટ્રીય આવક જ છે એ ખૂબ મહત્ત્વની પુરવાર થાય છે। ત્યારબાદ આપણે રાષ્ટ્રીય આવકમાં જે જુદા જુદા મુદ્દાઓ જોવાના છે, જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી, આ બધા જ જે મહત્ત્વના ખ્યાલો છે એનો પણ આપણે સંક્ષેપમાં પરિચય મેળવશું। અને છેલ્લે કહેશું કે રાષ્ટ્રીય આવક છે એ બે દેશોની સરખામણી માટે પણ તેનો આપણે ઉપયોગ કરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી જ થોડાક રાષ્ટ્રીય આવકની બાબતમાં વાકેફ થઈ ગયા। હવે આપણે જોશું રાષ્ટ્રીય આવકનો અર્થ, વ્યાખ્યા અને તેના વિવિધ ખ્યાલો વિશેનું પરિચય। તો સૌપ્રથમ છે કે સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી શ્રમનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે। તો અહીંયા આપણે જે સૌપ્રથમ વાત કરી કે રાષ્ટ્રીય આવક કોને કહેવી, તો અહીંયા એક તો વર્ષ દરમિયાન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ, ચોથું છે કુદરતી સંપત્તિ અને ત્યાર પછી એના દ્વારા શું થાય તો કે વસ્તુઓ અને સેવાઓનું અંતિમ મૂલ્ય। જો ખાસ યાદ રાખજો, વસ્તુને ભાર આપવાનો છે કે અંતિમ વસ્તુ, તેના જે બજાર મૂલ્યને આપણે માપીએ છીએ તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। બીજા શબ્દમાં રાષ્ટ્રીય આવકનો જો ખ્યાલ મેળવીએ તો ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય। હવે કોઈ પણ દેશમાં આ ત્રણ ક્ષેત્ર જ મહત્ત્વના છે। પહેલું કૃષિ, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા। આ ત્રણેય ક્ષેત્ર દ્વારા જે કંઈ ઉત્પાદન થાય છે તેનું અંતિમ મૂલ્ય નહીં, પરંતુ કેવું મૂલ્ય છે તો કે નાણાકીય મૂલ્ય, તે જ તે દેશની રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જે એક નાનકડો જે પરિચય મેળવ્યો કે રાષ્ટ્રીય આવક કોને ગણવી એના બાબતને લઈને થોડાક મુદ્દાઓ ક્લિયર કર્યા। ત્યારબાદ રાષ્ટ્રીય આવકમાં જે ત્રણ મહત્ત્વના અર્થશાસ્ત્રી છે, એક આલ્ફ્રેડ માર્શલ, બીજા છે ઇરવિંગ ફિશર અને ત્રીજા છે AC પીગુ। આ ત્રણેય અર્થશાસ્ત્રીઓ છે એ રાષ્ટ્રીય આવકને જે માપવાની બાબતમાં એના મંતવ્યો રજૂ કર્યા છે એ ત્રણેયની વ્યાખ્યા અને ખ્યાલો છે એ બહુ મહત્ત્વના છે। સૌપ્રથમ આપણે વાત કરશું આલ્ફ્રેડ માર્શલની, જેણે ઉત્પાદન
આધારિત વ્યાખ્યા છે આપને આપેલી છે. તો એમની વ્યાખ્યા શું કહે છે? તો કે વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને બીજી છે અભૌતિક, જેને આપણે અદ્રશ્ય સેવાઓ તરીકે ઓળખીએ છીએ, તે વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે, તે દેશની રાષ્ટ્રીય આવક છે. અહીંયા આપણે જે માર્શલ દ્વારા ઉત્પાદન ઉપર જેની વ્યાખ્યા આપેલી છે તેમાં સૌપ્રથમ વાત કરી વર્ષ દરમિયાન શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથે સંયોગ થાય છે અને એના દ્વારા બે જ વસ્તુનું ઉત્પાદન થાય છે. એક તો ભૌતિક હશે અને બીજી કેવી હશે? અભૌતિક વસ્તુ હશે. આમનું જે ઉત્પાદન થાય છે ચોખ્ખું ઉત્પાદન, તેને રાષ્ટ્રીય આવક કહે છે. આ જે માર્શલની વ્યાખ્યા છે તેમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવેલો છે. તેથી જ માર્શલની જે વ્યાખ્યા છે એ કેવી છે? ઉત્પાદનલક્ષી વ્યાખ્યા ગણવામાં આવે છે. મિત્રો, અહીંયા જે માર્શલને છે તમારે યાદ એ રીતના રાખવાના છે. એક તો ઉત્પાદન ઉપર એની વ્યાખ્યા, બીજું એણે જે એની વ્યાખ્યામાં બે શબ્દો જે મહત્ત્વના ટાંક્યા ગયા હતા, ભૌતિક અને અભૌતિક, એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓ. બીજી વ્યાખ્યા છે ઇરવિન ફિશરની, જેણે વપરાશ આધારિત એમની વ્યાખ્યા દર્શાવેલી છે. એ શું કહે છે? તો કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જોયું મિત્રો, અહીંયા એક શબ્દ ઉપર વધુ એને ભાર આપ્યો છે. વર્ષ દરમિયાન છે, દેશના નાગરિકો છે, અને જે વસ્તુ અને સેવાનો ઉપયોગ કર્યો છે એનો કેવો ઉલ્લેખ કર્યો છે? પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય. આ વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા છે એ કઈ પ્રકારની બને છે? વપરાશલક્ષી જે છે એ વ્યાખ્યા ગણાવી શકાય છે. ત્રીજો મુદ્દો છે એસી પીગુ દ્વારા. મિત્રો, અર્થતંત્રમાં આપણે જ્યારે પીગુનું નામ આવે ત્યારે થોડો ઘણો ખ્યાલ તો મળી જાય છે કે એમની જે વ્યાખ્યાઓ હશે એ મોટા ભાગે કેના ઉપર હશે? તો કે નાણાં ઉપર જ આધારિત હશે. તો રાષ્ટ્રીય આવકમાં પણ એનો જે મહત્ત્વનો ફાળો છે એસી પીગુનો, એ નાણાં ઉપર જ તેમની વ્યાખ્યા આપેલી છે. રાષ્ટ્રીય આવક છે એ વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા જ કરવામાં આવતી હોય છે. કારણ કે આપણે જ્યારે પણ જે વસ્તુનો પરિચય મેળવીએ છીએ એ લગભગમાં નાણું છે એ અર્થતંત્રમાં કેન્દ્ર બિંદુએ જ હોય છે. એટલે જે એસી પીગુની વ્યાખ્યા છે એ ઘણા ખરા અંશે જે છે એ મેળ બેસાડતી આપણને જોવા મળે છે. અને છેલ્લે કહેશું કે આ વ્યાખ્યામાં પીગુએ છે એ નાણાં ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા છે કેવી છે? નાણાંલક્ષી ગણી શકાય છે. તો અહીંયા આપણને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા રાષ્ટ્રીય આવકને લઈ અને કેવી વ્યાખ્યાઓ આપેલી છે એના વિશે આપણને ખ્યાલ આપ્યો. હવે આપણે એક મહત્ત્વનો જે તફાવત હોય છે કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, તો આ બંનેને આપણે એક જ ગણતા હોય છે, પરંતુ આવું વાસ્તવમાં છે નહીં. બંને કેવા છે? જુદા જુદા છે. તો સૌપ્રથમ એમાં આપણે પરિચય મેળવીએ. રાષ્ટ્રીય આવક એટલે શું? વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનો એ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. તો અહીંયા રાષ્ટ્રીય આવકની બાબતમાં આપણે ખ્યાલ છે સ્પષ્ટ થઈ ગયો કે ઉત્પાદનના ચાર સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારે કંઈ ને કંઈ પોતાનું બલિદાન એટલે કે ફાળો આપેલો છે અને એના દ્વારા જ કુલ જે આવક મળે છે એના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. અને આ ચારે ચાર સાધનોને જે કંઈ મળે છે એનો સરવાળો કરશું. જેમ કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો, એટલે શું મળશે આપણને? તો કે રાષ્ટ્રીય આવક મળશે. બીજો મુદ્દો છે રાષ્ટ્રીય પેદાશ. તો વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં એટલે કે ખેતી, ઉદ્યોગ અને સેવા, આ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના
કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. જોયું મિત્રો, રાષ્ટ્રીય આવકમાં આપણે કયા હતા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જે ઉત્પાદનના 4 સાધનો હતા. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં જુદા જુદા 3 ક્ષેત્રો આવ્યા: ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને શું પ્રાપ્ત થાય છે? રાષ્ટ્રીય પેદાશ મળે છે. તો અહીંયા સૂત્રના સ્વરૂપમાં છે કે રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્રનું જે કુલ ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ ક્યારે સરખા હોય, આમના માટે પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે. તો કે જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે જે દેશમાં ટેક્સ જ ન હોય, કરવેરા જ ન હોય, અને વિદેશ વેપાર પણ ન હોય, એટલે કે આયાત નિકાસ પણ ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ કેવા હોય છે? એક સરખા હોય છે. પરંતુ તમે વિચાર્યું ક્યારેય આવું અર્થતંત્ર સંભવી શકે? ન સંભવી શકે. પરંતુ આપણે આવો ક્યારેક પ્રશ્ન આવે ઓબ્જેક્ટિવમાં આગળ કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ ક્યારે સરખા બને, તો આ બે વસ્તુ આપણે આધાર લઈ અને ચાલશું કે એક સરખી જે છે એ બંને હોઈ શકે છે. હવે વસ્તુઓ પર જે ટેક્સ લાગે છે ને એ વેરાને લીધે જ રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય આવકથી કેવી છે? વધી જાય છે, કારણ કે એના ઉપર ટેક્સ લાગે છે એટલા માટે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે રાષ્ટ્રીય આવક અને તેમની જુદી જુદી વ્યાખ્યાઓ, તે વ્યાખ્યા આપનાર જુદા જુદા અર્થશાસ્ત્રીઓ, એમના વિશે પરિચય મેળવ્યો. કાલે આપણે જીડીપી અને જીએનપીથી આગળ ચાલશું. આજના ટૉપિકમાં બસ આટલું જ. સાથે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.